નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢના વોર્ડ નંબર 7માં દરેક જગ્યાએ ચીકણી માટે અને પાણી ભરેલી હાલત જોવા મળે છે, ત્યારે લોકો સમસ્યાઓથી ત્રાહીમામ. જૂનાગઢની અંદર આવેલ વોર્ડ નંબર 7માં માત્ર 5 ઇંચ વરસાદ પડતા જ જ્યાં જુઓ ત્યાં કાદવ કીચડ અને પાણી ભરેલું જોવા મળે છે, જ્યારે રણછોડ નગર, વાલાણી નગર, હરિઓમ નગર, અક્ષરકુંજ, જીવનધારા સોસાયટીઓમાં મોટરસાયકલ ને વાહનો તો ઠીક પણ ચાલીને જવું પણ મુશ્કેલ બની ગયું છે, ત્યારે હાલમાં સ્કૂલે જતા વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝનો કે કોઈ પણ નાગરિક લપસી જવું, પડી જવું જેવી કોઈ પણ ઘટના બનશે તેનું જવાબદાર કોણ? તો ફોર વ્હીલ કે ટુ વ્હીલર હોય ક્યાંથી ચલાવવું એ પણ એક પ્રશ્ન છે, ત્યારે શું વોર્ડ નંગ 7ના લોકોની સમસ્યા તંત્રના ધ્યાનમાં નહીં આવતી હોય? તેવો સવાલ લોકોમાં ઉઠવા પામ્યો છે. આ રોડની હાલાકી છે, જુઓ તો ખરી. આ રોડની હાલાકી આમાં કેમ હાલીને નીકળીએ કે આમ જુઓ, જો હું તો નથી નીકળી શકું એમ, તમને અહીંથી દૂરથી બતાવી દઉં છું. આ ચેક સુધી કોઈ નંબરે ટ્રાફિક હાવ હજડ બમ, 144ની કલમ લાગુ પડી ગઈ, કરફ્યુ, ઘરની બાયણે કોઈ નહીં. જુઓ તો ખરી આ પોઝિશન વોર્ડ નંબર 7, વોર્ડ નંબર 7 અને એરિયો કયો ભાઈ? વાઘેશ્વરી સોસાયટી, જીવનધારા. આ હાલાત જોઈએ. હાલાકી આ રણછોડ નગર, આ રણછોડ નગરનું વાલાણી નગર સોસાયટી કરીને છે. આ પોઝિશન આ જો આ બાઇક આવે, જો કઈ રીતે હાકીને આવે, જો આ પોઝિશન. આ 15 જૂન પછી પ્રી મોન્સૂન કામ કરવાનું જ ન હોય. આ ઓલા જે 15 જૂન પછી જે આ જે ખોદીને પાઇપ નાખવા નર્મદાના, આ તે કોઈ કામ જ ન કરવાનું હોય. આ જનતા અબૂત છે ખરેખર.